સુરતમાં મહિલા પર હુમલો કરનાર પતિને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી. ગુનાવાળા વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાયું. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં મહિલા પર જાહેરમાં હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર મામલામાં પોલીસે સરાહનીય અને કડક કામગીરી કરી છે. ભોગ બનનાર મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ એક્શનમાં આવેલી ઉત્તરાયણ પોલીસ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પતિને દબોચી લીધો હતો. સુરત પોલીસ કમિશનરની ગુનાગારોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટેની કડક સૂચનાઓના ભાગરૂપે ઉત્તરાયણ પોલીસે પકડાયેલા આરોપીને જે વિસ્તારમાં ગુનો આચર્યો હતો ત્યાં જાહેરમાં લઈ જઈને તેનું સરઘસ કાઢ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ આવા તત્વોમાં પોલીસનો ખૌફ પેદા કરવા માટે પોલીસે કડક પગલું ભર્યું હતું. ધોળા દિવસે મહિલા પર હુમલો કરનાર આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા. જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના વીઆઈપી સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ ફોર વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે. એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે. તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે. અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયાએ જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે. એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે. અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા છે અને આગળની જે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવા માટેની તજવીજ હાલમાં ચાલુમાં છે.